તો હેલો ગાઈસ, સ્વાગત છે તમારું અમારા નવા એક બ્લોગમાં. તો આજે આપણે અમેરિકા પાર્સલ મોકલવાનું, તો ચલો તમને બતાવીએ. અને જો આપણે લડ્ડુ ગોપાલ પણ આપણે મોકલવાના અમેરિકા, અને બધું વસ્તુ આપણે લડ્ડુ ગોપાલનું જ છે, કૃષ્ણ ભગવાનનું. બ્લોગમાં બન્યા રહેજો, ચલો બતાવીએ. તો ગાઈસ જોઈ શકો છો તમે, આ બધું વસ્તુ છે આપણે ભગવાન માટે જ છે. બધું બધા બોક્સ ભગવાન માટે જ છે. જો આ ભગવાનના પહેરવા માટે બધું વસ્તુ જોઈ લો તમે. આ જોઈ લો હાર છે, પછી આ મોર પીસ, પછી આ જોઈ શકો બરાબર. પછી આ જોઈ શકો છો ઘૂઘરા ને બધું. આ પણ કુલર છે બરાબર. આ પણ બધું જોઈ લો તમે. અને આ બાજુ જોઈ લો તમે, આ ભગવાન માટે છત્રી છે બરાબર. આ ભગવાનના માથા, જો આ બધું જ વસ્તુ, આ પાટલા ને બધું. પછી આ જો લગભગ ડેકોરેશનનું છે લાઇટ માટે. તો ગાઈસ ચલો આપણે આ બોક્સ હવે પેકિંગ કરીએ અને વ્લોગમાં બનેલા જો. અને હવે બીજું બોક્સ ખોલીએ એટલે તમને બતાવીએ. તો સબસ્ક્રાઇબ કરી દેજો નવા હોય તો ગાઈસ જો આપણે બધું વસ્તુ લખી દીધું ભગવાનનું. અને અમારા ભાઈબંધને લખી દીધું પપ્પુએ, બહુ દિવસ પછી આવ્યો આપણા વિડીયોમાં. તો જોઈ શકો છો અમારા પપ્પુને. તો ચલો ગાઈસ હવે આ બોક્સમાં આપણે ભરી દઈએ. બ્લોગમાં બન્યા રહેજો. તો ગાઈસ જો અમે હવે પેકિંગ કરીએ બરાબર. કમ્પ્લીટ પેકિંગ થઈ જાય ત્યાં સુધી વિડીયોમાં બન્યા રહેજો. અને આપણે મોકલવાનું છે અમેરિકા હાઈવે. અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો આપણી ચેનલમાં. ગાઈસ તો આપણે લડ્ડુ ગોપાલ અંદર મેળવી દઈએ. ચલો જય દ્વારકાધીશ. તો ગાઈસ જોઈ લો આપણે બોક્સ પેકિંગ કરી દીધું હો. હજુ બીજા 2 બોક્સ બાકી આપણે પેકિંગ કરવાના. તો વિડીયોમાં બન્યા રહો. ચલો હવે બીજા બોક્સ ખોલી દઈએ. તો ગાઈસ આપણો બીજું બોક્સ પણ ખોલી દીધું છે. તો બન્યા રહેજો વિડીયોમાં. ચલો પછી તમને બતાવી દઉં અંદર શું શું આવવાનું. જોતા રહો તમે. હવે બહાર કાઢીએ ખોલી દઉં. આ બધા ભગવાનના આકાશ છે. તો ગાઈસ જો આપણે 2 બોક્સ તો રેડી કરી દીધા બરાબર. હવે ત્રીજું બોક્સ ખોલીએ. તો બન્યા રહેજો. અને જો આપણે પેલું આ ભગવાન માટે ગાદી લાગે પેકિંગ કરેલું એટલે ખોલાય નહીં ને. અને આ જો ભગવાન માટે બેગ જો. પછી આ બધા રમકડાનું જોઈ શકો છો ગાઈસ તમે. આવી ગયા છે ગાઈસ લડ્ડુ ગોપાલ. તો તમે જોઈ શકો છો. ચલો તમને બતાવો. જોઈ જો ગાઈસ. જય દ્વારકાધીશ. કોમેન્ટ બધા અંદર કરી દેજો અને લાઈક કરી દેજો. ગાઈસ ઇલેક્ટ્રિક ફેન. બસ
બીજા તો બધા ભગવાનના વાઘા જ છે મોસ્ટ ઓફલી. હા, આપણે મોકલવાનું છે અમેરિકા. જોવો તો ચલો ગાઈસ હવે પેકિંગ કરી લઈએ અને લાઈક ને ફોલો ને સબસ્ક્રાઇબ કરી દેજો. તો ગાઈસ આપણો બોક્સો બતાવ્યા હતા, પેકિંગ કરી દીધા. ચલો તમને હું બતાવું, જોઈ લો. આ બોક્સો આપણે ગાઈસ પેકિંગ કરી દીધા. હા, અને અત્યારે હવે બેટ પેકિંગ કરવું તો ચલો તમને બતાવું, બ્લોગમાં બન્યા રહેજો. અને અત્યાર સુધી જોયો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. જોઈ લો. જો ગાઈસ આ બોક્સ બનાવવાનું હું કટિંગ કરીને સ્પેશિયલ આ બેટ માટે. અને પેલું ભગવાનનું હતું ને બધું વસ્તુ આ બે બોક્સમાં. હા, હજુ એ બે તો પેકિંગ બાકી જ છે, બરાબર. બીજું આ જો બોક્સ, હવે બેટનું પેકિંગ કરવાનું હોય. ચલો પેકિંગ કરી લઈએ, પછી તમને બતાવું, તો વ્લોગમાં બન્યા રહેજો. તો ગાઈસ જોઈ લો, આપણે બોક્સ પેકિંગ કરી દીધું હોય, બેટનું કટિંગ કરી દીધું બોક્સ. અને જો આ રીતના પેકિંગ બનાવ્યું હોય, બરાબર. હવે બે બાજુના મુઠિયા બંધ કરી દઈએ અને પછી પેકિંગ મારીને પછી તમને બધાએ ટેપ બેપ મારીને અમારા પપ્પુને બોલાવ્યો. મેં જો સ્પેશિયલ પકડવા પેકિંગ માટે સ્પેશિયલ આવ્યા અમેરિકા. ચલો ગાઈસ. તો ગાઈસ વાગી ગયા છે 7. તો આપણે બધું કામ અત્યારે પતી ગયું હવે, બરાબર. તો ચલો તમને બતાવું છેલ્લા બોક્સ મેં પેકિંગ કર્યા. અને અત્યાર સુધી વ્લોગ જોયો તો લાઈક કરવાનું ભૂલતા નહીં. લેવાનું તમને બતાવું. તો ગાઈસ જો આ બે બોક્સ આપણે પેકિંગ કરવાના, પણ કાલે પેકિંગ કરવાના, અત્યારે પેકિંગ નહીં કરવાના, બરાબર. કારણ કે જો હજુ થોડું વસ્તુ લાવવાનું બાકી, આ લોટ ને બધું તો લાવ્યા મેં અત્યારે. તો ચલો તમને બતાવું. જો ગાઈસ આ બધા બોક્સ આપણે પેકિંગ કર્યા આજે. ટોટલ 5-6 બોક્સ છે. અને આપણે પેલું બેટ પેકિંગ કર્યું હતું ને, જોઈ લો, બરાબર. જો આ છે આપણું નવું ટેબલ લાવ્યા. હા, તો જોઈ શકો છો તમે. અને તલે કસ્ટમર ના આવે પાછા હાલવાના હવે કલો જઈશું ત્યારે. આ બે બોક્સ તો પેકિંગ કરવાના હતા, પણ થોડું વજન મેળવાનું બાકી. અને આ પણ બધું આપણે આજે જતું રાત. તો ગાઈસ કેવો લાગે બ્લોગ કોમેન્ટ કરજો. અને નવા હોય તો લાઈક કમેન્ટ સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચલો મળીએ હવે બીજા બ્લોગમાં.